ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवन् गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरः सुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः। તો આપણે ગુણાતીતના લક્ષણની વાત કરીએ છીએ. અર્જુને પૂછ્યું ગુણાનેતાન અતિત્યત્રિન દેહી દેહ સમુદ્ભવા જન્મ મૃત્યુ જરા દુઃખે વિમુક્ત અમૃતમ અશ્નતે. તો એવું કૃષ્ણે કહ્યું ત્યારે અર્જુને પ્રશ્ન પૂછ્યો કઈ લિંગ સ્ત્રી ગુણાનેતા નતિતો ભવતી કિમ આચાર કથમ ચ એતાન ત્રણ ગુણાતિ વર્તતે. આ ગુણાતીત હોય એના ચિહ્નો શું, એનો આચાર કેવો હોય અને કઈ રીતે આ ત્રણેય ગુણોથી પર થઈ શકાય. ભગવાને પેલા આંતરિક લક્ષણો બતાવ્યા. પ્રકાશમ ચ પ્રવૃત્તિમ ચ મોહમ એવ ચ પાંડવ ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતિ. સત્વગુણની વૃદ્ધિ થાય, ઇન્દ્રિયોના દ્વારો પ્રકાશિત થઈ જાય, સ્પષ્ટતા જીવનમાં વધી જાય, એકાગ્રતા વધી જાય અને ક્યારેક અશાંતિ થાય, ડાયનેમિઝમ વધી જાય, પ્રવૃત્તિમાં મન ખેંચાય અને ક્યારેક આળસ થાય. આ બધા જ પ્રકારના જે મનના વલણો છે એને જો એ વલણો સામે આવે ત્યારે એની એ કેમ આવ્યા એવો એને વિચાર નથી આવતો. આ શું કામ આવ્યું? સત્વગુણ માટે તો બરાબર છે, પણ રજોગુણ અને તમોગુણ આવે ત્યારે એની સાથે એ એસોસિએટ નથી થતો અને ન નિવૃત્તાની કાંક્ષતિ, અને જો જાય તો પાછું એ આવે એવી ઈચ્છા નથી કરતો. જો આ જીવનમાં સત્વગુણ વધે તો હું સુખી થયો એટલે સત્વગુણનું ફળ સુખ છે, અથવા તો રજોગુણ વધે ને હું દુઃખી થયો તો રજોગુણનું જે ફળ છે દુઃખ છે. અને ભેરો અને જો હું તમો ગુણમાં આવ્યો તો હું ડલ છું. હું આ કેવો કહેવાય, તમો ગુણની અંદર ભગવાને શબ્દ વાપર્યો ભગવાન શંકરાચાર્ય કે કષ્ટમ મમ વર્તતે સુખે ચ સંધ્યાન સુખી ચ દુઃખી ચ મૂઢ શબ્દ વાપરે. મૂઢ એમનો બહુ પ્રિય શબ્દ છે. એ જો તમો ગુણ વધ્યો ને હું મૂઢ થઈ ગયો, રજોગુણ વધ્યો ને હું દુઃખી થઈ ગયો, રજોગુણ તત્વગુણ વધ્યો ને હું સુખી થઈ ગયો, એવી રીતે એ ગુણના ચંડને કારણે પોતાની સ્થિતિ નક્કી નથી કરતો. એ મનના વલણોને જુએ છે અને જેવા છે એવા મનના વલણોને પહેલાં તો ઓબ્જેક્ટિવલી સ્વીકારે છે. એનો અર્થ એમ નહીં કે એને વશ થઈ જાય, એની વર્તે. મેં રાટે જ 23મા મંત્રમાં કીધું ઉદાસીનવત આસીના ગુણૈહી ન વિચાર્ય છે. એ ગુણોથી જુદો પડીને મનના વલણોથી તદ્દન તટસ્થ રહીને એને જુએ છે
મનના વલણો તો આવવાના, પરંતુ એને લીધે એની પોતાની આંતરિક સ્થિતિમાં જરાટેય વિચલન થતું નથી, ચલન થતું નથી. એ બરાબર પોતાના સ્થિતિમાં એસ્ટાબ્લિશ રહે છે અને સમજે છે કે મનની સ્થિતિ છે એ મારી સ્થિતિ નથી, મન તો મારા જ્ઞાનનો વિષય છે. ગુણાવર્તંત ઇતિ એવ, ગુણોમાં વર્તી રહ્યા છે, એમાં મને કોઈ સંબંધ નથી. માટે એ ગુણો ભલે ગમે તે મનમાં ચાલતા હોય છતાં પણ એ પોતાની સ્થિતિમાંથી જરાય વિચલિત થાય નહીં, ન ઇંગતે જરાય ચલિત ન થાય. આ સ્થિતિ જે છે એ આંતરિક સ્થિતિ છે. પરંતુ બાહ્ય સ્થિતિ શું? તો સમ દુઃખ સુખ સ્વસ્થ સમલોષ્ટાશ્મકાંચન. એને સુખ હોય કે દુઃખ હોય એ બંનેમાં સમાનતા છે. સ્વસ્થ છે, પોતાનામાં સ્થિર છે, એ પ્રકૃતિસ્થ નથી ક્યારેય, માટે સ્વસ્થ છે. અને એને સમૃદ્ધિ સાથે કોઈ સંબંધ નથી, પૈસા સાથે સંબંધ નથી. સમલોષ્ટાશ્મકાંચન, માટી પથ્થર અને સોનું એને માટે સમાન છે. કેમ કે એ એવી સ્થિતિ પર છે જ્યાં દ્વૈતને સ્થાન નથી, જ્યાં સંસારને સ્થાન નથી. અને એથી આ બધા સાંસારિક જે સ્થિતિઓ છે જે સામાન્ય માણસને પ્રભાવિત કરે છે, એ સ્થિતિઓ એના માટે કોઈ અસરકારક બનતી નથી. તુલ્ય પ્રિય અપ્રિય, જેને આપણે પ્રિય કે અપ્રિય માનીએ, એ પદાર્થના સંદર્ભમાં, વ્યક્તિના સંદર્ભમાં, પરિસ્થિતિના સંદર્ભમાં, એ બધામાં પણ એ સમાન છે. અને ધીર, ધીમાન, બુદ્ધિશાળી છે. તુલ્ય નિંદાત્મક સ્તુતિ, નિંદા અને સ્તુતિ એ બંને માટે એ સમાન છે. કેમ કે પોતાની વ્યક્તિત્વ માનતો નથી. જે વ્યક્તિત્વ હોય એના સંદર્ભમાં વખાણ હોય કે નિંદા હોય, પરંતુ જે વ્યક્તિત્વથી ઉપર ઉઠી ગયો એને આ બધી જે ભૂમિકા છે એને જરા પણ પ્રભાવિત કરે નહીં. પછી આપણે 25મા મંત્ર પર આવ્યા. કિંચ માનાપમાનયોસ્તુલ્ય તુલ્યો મિત્રારિપક્ષયો સર્વારંભ પરિત્યાગી ગુણાતીત સ ઉચ્યતે. આ જે તુલ્ય નિંદાત્મક સંસ્તુતિ છે એના સંદર્ભમાં એક કથા છે દેવી ભાગવતમાં. એમાં મધુ અને કૈટબ બે આસુરો છે. એ આક્રમણ કરે છે બ્રહ્મા પર. બ્રહ્મા ટકી શકતા નથી, એટલે પછી ભગવાનને પ્રાર્થના કરે છે, વિષ્ણુ ભગવાનને, અને પછી વિષ્ણુ એનો વધ કરે છે. એ પ્રત્યેક કથા છે. તો મધુ એટલે આ તમારી સ્તુતિ, વખાણ, અને કૈટબ એટલે તમારી નિંદા. આ બે હેરાન કરે આપણને. અને એ કહે છે કે વિષ્ણુના કાનનો મેલ હતા. વિષ્ણુ ક્ષીરસાગરમાં સૂતા હતા અને એના કાનના મેલમાંથી આ બે અસુરો ઊભા થયા અને વિષ્ણુના નાભીમાંથી જે બ્રહ્મા નીકળ્યા હતા એના પર એનું આક્રમણ કર્યું. તો બ્રહ્માએ ખૂબ જ યુદ્ધ કર્યું, પરંતુ ટકી શક્યા નહીં બહુ, એટલે વિષ્ણુ ભગવાને કહ્યું તમે મદદ કરો. વિષ્ણુએ એ અસુરો સાથે 1000 વર્ષ યુદ્ધ કર્યું, પણ અસુરો નાશ પામ્યા નહીં. અને અસુરોએ ઉલટાનું વિષ્ણુને એમ કહ્યું કે અમે તમારા પર પસંદ નથી. એ તમે 1000 વર્ષ સુધી અમે તો બે છીએ, તમે એક છો, છતાં તમે અટકી રહ્યા, માટે માગો, શું વરદાન જોઈએ તમારે? તો કે તમારો નાશ શું થાય, કેવી રીતે થાય મારે જાણવું છે. તો આજુબાજુ બધે ક્ષીરસાગર જ હતો, પાણીના લોટ ઉછળતા હતા. એટલે પહેલાં એ કહ્યું કે અમારે તો જ્યાં સાવ કોરું હોય ને ત્યાં અમારો નાશ થાય, બસ જગ્યા કોરી હોવી જોઈએ એકદમ. એટલે વિષ્ણુએ બંનેને બે બદલમાં પકડ્યા, દબાવ્યા અને છલાંગ મારી. અને આકાશમાં ઉપર ચડીને પોતાના સાથે જે કોરા હતા એના પર બેના માથા મૂકીને સુદર્શન ચક્રથી એ વધેરી નાખ્યા. વિષ્ણુ સહસ્ત્રનામમાં બધું સુદન નામ છે. એમાં બટનભાઈએ આ કથા ટાંકી છે. અને પછી એનું
એનો અર્થ સમજાવ્યો છે બહુ સરસ. એટલે આ બે વસ્તુ આપણને બહુ નડે. કોઈ આપણી વિશે કંઈક ઘસાતું બોલે અથવા તો કોઈ આપણને વખાણ કરે તો આપણે એકદમ ઊંચા થઈ જઈએ. આ જે સ્થિતિ છે એ આપણી સમત્વ બુદ્ધિ ઉપર એટેક કરે. નાભીમાંથી બ્રહ્મા નીકળ્યા એટલે સમત્વ બુદ્ધિનું પ્રતીક છે. બે બાજુ સમાન નાભી હોય, નાભીમાંથી એ સમત્વ બુદ્ધિ પર આક્રમણ કરે. સમત્વ બુદ્ધિ પોતાની રીતે પ્રયત્ન તો ખૂબ કરે, પણ જ્યાં સુધી હરિતાનો આધાર મળે નહીં ત્યાં સુધી એ બહુ ટકી શકે. એટલે જો ઈશ્વરનો આપણે આધાર હોય, કંઈક પરમ તત્વ સાથે સંબંધ બંધાય, મહિલા સાથે સંબંધ બંધાય, ટૂંકમાં સચ્ચિદાનંદ પરમ તત્વ સાથે, તો આપણે ટકી શકીએ. પણ પહેલાં મરે નહીં. 1000 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું પણ મર્યા નહીં. મરે ક્યારે? સાવ છૂટી જમીન હોય ત્યારે. જ્યારે માયાના રાજ્યમાંથી, સંસારના રાજ્યમાંથી તદ્દન બહાર નીકળી જાઓ ત્યારે સુદર્શન, સુષ્ઠુ દર્શન, જેવું છે એવું દર્શન, એ આ બંનેનું નાશ કરી શકે. એટલે એ નિંદાત્મ સંસ્તુતિ એ બે સમાન છે. હા, મધુસૂદન, મધુનો નાશ કરનાર, મધુ નામના દૈત્યનો દુશ્મન. મધુ અને કૈટપ. હવે કૈટપ સુદન તમારે નામ પાડવું હોય તો તમે પાડી શકો એનું. પ્રચલિત નામ મધુસૂદન છે. મધુ, કૈટપ, સુદન એવું નામ પણ તમારે પાડવું હોય પાડી શકો. પણ પછી એ વિષ્ણુ સહસ્ત્રનામમાં થોડું આપણે એડિશન કરવું પડે. જે કોઈ વાંચે નહીં પાછા આપણે કરીએ એટલે. વિનોબાજીને કોઈએ કહ્યું કે આ વિષ્ણુ સહસ્ત્રનામમાં આટલા બહુ સરસ બન્યા છે, પણ આ 7000 વર્ષ પહેલાં બન્યા હશે. ત્યાર પછી માનવ જાતિએ કેટલા બધા બીજા અનુભવો પ્રાપ્ત કર્યા. એના આધારે આપણે વિષ્ણુના અલગ બીજા વધારે નામો મૂકી શકીએ. તો એટલે વિનોબાજી ચોક્કસ મૂકી શકાય, પરંતુ એ તમારા મારા સિવાય કોઈ વાંચશે નહીં. આ વિષ્ણુ સહસ્ત્રનામના 1000 નામ પર તો યુગોના ઋષિમુનિઓના અને સંતોના ચિંતનના પૂટ પડ્યા છે, ચડ્યા છે. એટલે એની તાકાત છે. એ આપણે નામ પાડીએ એમાં ના આવે છે. માનાપમાનયોસ્તુલ્ય તુલ્ય તુલ્યો મિત્રારિપક્ષયો સર્વારંભ પરિત્યાગી ગુણાતીત સ ઉચ્યતે. માન અપમાનયો તુલ્ય. માન અને અપમાનમાં તુલ્ય. તુલ્યો મિત્રારિપક્ષયો, મિત્ર અને દુશ્મનના પક્ષમાં તુલ્ય. સર્વ આરંભ પરિત્યાગી, કોઈ પણ પ્રકારનો એજન્ડા પકડીને એની પ્રવૃત્તિ ચાલુ ન કરે. સગુણાતીત ઉચ્યતે, એ ગુણાતીત કહેવાય. તો ભાષ્ય કહે છે માનાપમાનયો તુલ્ય સમઃ નિર્વિકાર તુલ્ય મિત્ર અરિપક્ષયો યદ્યપિ ઉદાસીના ભવન્તિ કેચિત સ્વ અભિપ્રાયેન તથાપિ પર અભિપ્રાયેન મિત્રારિપક્ષયો ઇવ ભવન્તિ ઇતિ તુલ્ય મિત્ર અરિપક્ષયો ઇતિ આહ. માનાપમાનયો તુલ્ય, માન અને અપમાનમાં નિર્વિકાર. તો આ નિંદા અને સ્તુતિ અને માન અને અપમાનમાં શું તફાવત? તો માન અને અપમાન સીધું થાય. નિંદા અને સ્તુતિ પરોક્ષ રીતે થઈ શકે. આપણને આપણી સામે નિંદા ન કરે, પણ પછી આ ખબર પડે પાછળથી આપણે વિશે આવું બોલે, આપણને લાગી આવે. અથવા પાછળ આપણે વખાણ કરે પાછળથી, તમારા માટે તો પેલા ભાઈ બહુ સરસ કહેતા હતા, બહુ સરસ આમ તેમ, તો આપણને પાછળ સારું લાગે.
પણ આ તો માન અને અપમાન તો સીધે સીધા થાય, બે ઓન ધી ફેસ ઓફ ઇટ. સીધા સીધા તમાટો મારી દે, સીધા તો અપમાન વાક્યો બોલે, એ બંનેમાં તુલ્ય. પછી મિત્રારી પક્ષે, મિત્ર અને દુશ્મનના બંનેમાં તુલ્ય. કે શંકર કહે છે યદ્યપિ ઉદાસીના ભવંતી, આમ તો એ ઉદાસીન છે, એને મિત્ર કે હરી બે પક્ષ બધા સરખા છે, છતાં પણ તેથી સ્વ અભિપ્રાયણ તથાપી પર અભિપ્રાયણ મિત્ર હરિપક્ષયો ઇવ ભવંતી. પણ ટોટ એમના માટે એમને લીધે એમની સમજમાં કે આ મિત્ર છે અને આ દુશ્મન છે આનો, એવું માને, પેલા ન માને. પણ જે એની સાથે સંલગ્ન હોય એ લોકોને લાગે કે આ લોકો આના દુશ્મન છે, આ લોકો આના મિત્ર છે, એ લોકો ભલે માને પણ આ ન માને. તથાપી પર અભિપ્રાય એના મિત્ર હરિપક્ષયો ઇવ ભવંતી, જાણે કે મિત્ર અને હરિપક્ષ હોય એવું બીજાને લાગે, પરંતુ આને માટે તો તુલ્ય. સર્વારંભ પરિત્યાગી દૃષ્ટ અદૃષ્ટ અર્થાની કર્માણી આરભ્યન્તે ઇતિ આરંભાઃ સર્વાન આરંભાન પરિત્યક્તુમ શીલમ અસ્ય ઇતિ સર્વ આરંભ પરિત્યાગી દેહધારણ માત્ર નિમિત્ત વ્યતિરેકેન સર્વકર્મ પરિત્યાગી ઇત્યર્થઃ. ગુણાતીતઃ સ ઉચ્યતે. સર્વ આરંભ પરિત્યાગી, પરી એટલે ચારે બાજુથી જરાય બાકી રાખ્યા હોય ન છોડી દે, એ પરિત્યાગી. દૃષ્ટ અદૃષ્ટ અર્થાની કર્માની આરભ્યંતે ઇતિ આરંભાઃ. કર્મ શેને માટે કરીએ? તો કોઈ દૃષ્ટ પદાર્થ હોય કે અદૃષ્ટ પદાર્થ હોય એને માટે કરીએ. દૃષ્ટ પદાર્થ આપણને ખબર હોય કે આ વસ્તુ પ્રાપ્ત થાય એવી છે આપણને માટે, અને એના માટે કર્મ કરીએ. અથવા તો આપણને એવું થાય કે આ કરવાથી આપણને આવું પુણ્ય મળશે, આ બહુ સારું, એને લીધે સ્વર્ગની ગતિ પ્રાપ્ત થાય. અથવા તો આપણે આટલું કરીએ તો હનુમાનજી પ્રસન્ન થાય ને આપણને શનિ નડતો મટી જાય. આટલા જપ કરીએ તો આવું થાય, આ આદિત્ય હૃદય કરીએ તો આપણને અમુક ફાયદાઓ થઈ જાય, ગ્રહો નડતા મટી જાય. એવા અદૃષ્ટ અર્થ અથવા દૃષ્ટ અર્થ, એના માટે જે કર્મો આરંભાય એ કર્મ એ આરંભા કહેવાય. સર્વાન આરંભાન, એ બધા કર્મો જે છે એને પરિત્યક્તુમ શીલમ અસ્ય, આનો સ્વભાવ આવા કોઈ કર્મોમાં પડવાનો નથી, એને છોડી દેવાનો એનો સ્વભાવ છે, એનામાં જરાય એનું મન જાય નહીં. તેથી સર્વ આરંભ પરિત્યાગી, એવી રીતે બધા આરંભનો સરસ રીતે ત્યાગ કરી દે છે. પણ એને ખાવા પીવાનું તો કરે, નાવા માટે ગીઝર ચાલુ કરે તો નહીં, એવું નથી, એવું કરે તો રાય કરે. દેહધારણ માત્ર નિમિત્ત વ્યતિરેકેન, દેહને સાચવવા માટે જે થોડું ઘણું કરવું પડે, ગરમ કપડાં પહેરવા પડે, માથે ઓઢવું પડે, એ બધું એટલું કરે. એના સિવાય વ્યતિરેકેન, એના સિવાય સર્વરમ કર્મ પરિત્યાગી ઇત્યર્થ. એ સહ ગુણાતીત ઉચ્યતે, એ ગુણાતીત કહેવાય. ઉદાસીન વત ઇત્યાદિ ગુણાતીત સ ઉચ્યતે ઇતિ એતદ અર્થ અંતમ ઉક્તમ યાવત યત્ન સાધ્યમ તાવત સંન્યાસિનઃ અનુષ્ઠેયમ ગુણાતીતત્વ સાધનમ મુમુક્ષોઃ સ્થિરીભૂતમ તુ સ્વસંવેદ્યમ યદ ગુણાતીતસ્ય યતેઃ લક્ષણમ ભવતિ ઇતિ. ઉદાસીનવત ઇત્યાદિ ગુણાતીત સ ઉચ્યતે. ઉદાસીન વદાસીનમ ગુણૈર્યો વિચાલ્યતે ગુણાગુણાંતવર્ત્ય ઇતિ વર્ણ સંશયતે ઇતિ એવ ન ઇંગતે. એ જે કહ્યું ને,
પુનઃવર્તન્તે સમદુઃખ સુખ સ્વસ્વ સમલોષ્ટાસ્મ કાંચન તુલ્ય પ્રિયા પ્રિયો ધીર તુલ્ય અનંતાત્મ સંસ્કૃતિ માનાપમાન તુલ્યો મિતુલ્યો મિત્ર હરિપર્ષયો સર્વારંભ પ્રત્યાર. અત્યાર સુધી જેટલું આ ગુણાતીત ઉચ્યતે ઇતિ એતત અંતમ, અહીંયા સુધી જે કહ્યું યાવત યત્ન સાધ્યમ, જ્યાં સુધી આ ગુણો માટે આપણે પ્રયત્ન કરવો પડે આપણા જીવનમાં એ લાવવા માટે, યત્ન સાધ્ય જ્યાં સુધી હોય, જ્યાં સુધી સાવધાન રહીને આપણે આ ગુણો કેળવવાનો પ્રયત્ન કરવો પડતો હોય ડેલિબરેટલી, ત્યાં સુધી તાવત સંન્યાસીન અનુષ્ઠેયમ ગુણાતીતત્વ સાધન, ત્યાં સુધી એને ગુણાતીતત્વ પ્રાપ્ત કરવાના સાધન તરીકે એનું અનુષ્ઠાન સંન્યાસીઓએ કરવું જોઈએ. સંન્યાસીઓ એટલે જે બરાબર પરિપક્વ થયા છે એ લોકોએ, પરંતુ ગુણાતીત નથી થયા પણ બરાબર પરિપક્વ થયા છે, ધ્યેય વિશે સંસારની આસક્તિ લગભગ છૂટી ગઈ છે, એવા લોકોએ આ સાધનો બરાબર યત્નપૂર્વક સાવધાનીપૂર્વક અને ડેલિબરેટલી જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ. કેમ છે? કારણ કે મુમુક્ષો એ મુમુક્ષુ છે, સ્થિરીભૂતમ તું, પરંતુ જ્યારે આ બરાબર અંદર ઠરે, આપણા પોતાના વ્યક્તિત્વનો અંત બની જાય, ત્યારે સ્થિરીભૂતમ તું સ્વસંવેદ્યમ, ત્યારે તો એ પોતાનું જાણે પોતે જ જાણે, પોતે એમાં જ હોય, એનાથી જરાય જુદો ન હોય. ગુણાતીતસ્ય તે લક્ષણમ ભવતી, ત્યારે ગુણાતીતના લક્ષણ થાય એ પહેલાં એ આપણે જીવનમાં પ્રયત્નપૂર્વક ઉતારવા પડે સાવધાનીપૂર્વક. હવે કેવી રીતે ગુણાતીત થવાય એ ભગવાન કહે છે. અધુના કથમ ચ ચેન ગુણા નથી વર્તતે इति प्रश्नस्य प्रतिवचनम आह. હવે આ ત્રણ ગુણોને કેવી રીતે ઓળંગી શકાય એવો અર્જુનનો પ્રશ્ન હતો, એનો જવાબ ભગવાન કરે છે. મામ ચયો વ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે સ સુર ગુણાન સમતિત્યૈતાન બ્રહ્મ ભૂયાય કલ્પતે. મામ ચ યહ અવ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે સહ ગુણાન સમતિત્ય એતાન બ્રહ્મ ભૂયાય કલ્પતે. જે મારી અવ્યભિચારીની ભક્તિથી મારું સેવન કરે છે, તે આ ત્રણેય ગુણોને સરસ રીતે ઓળંગી જઈને એતાન ત્રણ ગુણા બ્રહ્મ ભૂયાય કલ્પતે, બ્રહ્મની પ્રાપ્ત કરવા માટે, મોક્ષ પ્રાપ્ત કરવા માટે સમર્થ બને છે. જે બીકમ ક્વોલિફાઈડ ફોર દેટ. અહીંયા અવ્યભિચારીની ભક્તિ એટલે કેવી? તો તે જ્ઞાનીની ભક્તિ. તેષામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિ વિશિષ્યતે ચતુર્વિધા ભજંતેમાં આર્ત જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની છે. તેષામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિ વિશિષ્યતે પ્રિયો હિ જ્ઞાનીનો ત્યર્થમ અહમ સચ મમ પ્રિય. ભગવાને કહ્યું સૌથી વધારે જ્ઞાની મને પ્રિય છે, જ્ઞાનીને સૌથી વધારે હું પ્રિય છું. બીજા બધા ઉદારા સર્વે હોય, બીજા બધા ઉદાર છે, સરસ છે. કેમ કે દુનિયાના કોઈ વ્યક્તિઓ પાસે, પોલિટિશિયન પાસે, બ્યુરોક્રેટ પાસે જવાને બદલે મારી પાસે આવ્યા પોતાના પ્રશ્ન માટે, આર્ત થઈને, અર્થાર્થી થઈને પણ આવ્યા મારી પાસે, તો એ પણ ઉત્કૃષ્ટ છે. પરંતુ આ જે છે એ તો જરા કંઈ બીજું કોઈ વિચારતો જ નથી મારા સિવાય કશું પ્રાપ્ત કરવાનું એનું ધ્યેય નથી. એને અવ્યભિચારીની ભક્તિ કીધી. આજે આપણે ઈશ્વરને ભક્તિ કરીએ, પણ ભક્તિ કરતાં કરતાં એવું ઈચ્છીએ કે ભાઈ તમે મારું રક્ષણ કરજો, તમે મને સાચવજો, તમે મારી મુશ્કેલીઓ દૂર કરી દેજો, તમે મને આટલું મારી ઈચ્છા છે પૂરી કરજો. એવી કામનાઓ સાથે ઈશ્વરની ભક્તિ કરીએ ત્યારે એ અવ્યભિચારીની ભક્તિ ન કહેવાય. વી આર નોટ આસ્કિંગ હિમ, વી આર આસ્કિંગ સમથિંગ ફ્રોમ હિમ. શેનાકને માટે આપણે એને પાસે જઈએ છીએ, એના માટે જ એને જઈએ, તો એ અવ્યભિચારીની ભક્તિ થાય. એ જ્ઞાનીની જ હોય, કેમ કે એ વ્યક્તિત્વમાંથી ઉપર ઉઠી ગયો હોય, માટે એને બીજી કોઈ ઈચ્છા થાય જ નહીં. કેમ કે એ જ એક ભક્તિ વિશિષ્યતે. એ મને 7મા અધ્યાયમાં જુઓ, એ જ અત્યારે આ માટે છે.
જ્યારે 7મા અધ્યાયમાં છે. પેજ નંબર 203. ચતુર્વિધા ભજંતેમાં મળ્યું ને, જના સુકૃતિન અર્જુન આર્ત જિજ્ઞાસુ અર્થાર્થી નાની છે ભરતર્ષભ. આ 4 પ્રકારની લોકો મને મારું ભજન કરે, મારી પાસે આવે એ કહેવાય છે સુકૃતિન. એ સુકૃત કરનારા છે. કેમ કે જે સુકૃત કરનારા હોય એનો અર્થ એમ કે એક યોગ્ય કર્મ કરે છે, એ મૂલ્યો સાથે બાંધછોડ કરતા નથી, અને એ પોતા ભલે સકામ છે છતાં પણ જે કામ કરે છે એમાં એ લોકો ગડબડ કરતા નથી, એવા લોકો. પેલા કહે છે દુષ્કૃતિના, આગલા શ્લોકમાં 15માં, નમામ દુષ્કૃતિનો બોધા પ્રપદ્યંતે નરાધમાઃ માયા અપૃતજ્ઞાનાઃ આસુરમ ભાવમ આશ્રિતાઃ. માયાથી હરાઈ ગયેલા જ્ઞાનવા, આસુરી ભાવવા, નરોમાં અધમ આવા લોકો, મૂઢ લોકો, ડલવિટેડ, એવા શું કામ થયા? દુષ્કૃતિન. કેમ કે મૂલ્યો સાથે બાંધછોડ કરીને પશુની જેમ જીવ્યા, ગમે તે ઉડાડી દે, ગમે તે કરે, ખોટું કરે પોતાના ફાયદા માટે. પરંતુ જે મૂલ્યોને સ્વીકારીને ચાલ્યા એ સુકૃતિન જના. એને એવી વૃત્તિ જાતે ભગવાન પાસે જાઓ પ્રશ્નો માટે પણ. એ 4 પ્રકારના આર્થ, જિજ્ઞાસુ, અર્થાર્થી, જ્ઞાની છે. આ 4 પ્રકારના. પહેલા અર્થ થાય, મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે ભગવાન પાસે જાય, અને પછી આર્ત થાય, અને પછી અર્થાર્થી થાય. એક વખત મુશ્કેલીમાંથી બહાર નીકળ્યો પણ જીવનમાં કમ્ફર્ટ તો જોઈએ ને, કંઈ સુખ સગવડ જોઈએ, કંઈક બીજી ઈચ્છાઓ હોય પૂરી કરવી પડે, એના માટે ભગવાન પાસે જાય, અને એ પણ પૂરી થાય. એટલે પછી એમ થાય કે આ મારું આટલું ધ્યાન રાખે છે, મુશ્કેલીઓ દૂર કરે છે, મારી પ્રાર્થના સાંભળે છે, મારે જોઈએ મને અપાવી દે છે, તો એ હશે કોણ? ત્યારે જિજ્ઞાસુ થાય. એને થાય કે ઈશ્વર વિશે જાણો, એ કથામાં રસ પડે, એની વાતોમાં રસ પડે, તત્વજ્ઞાનમાં રસ પડે. એવું બધું થાય ત્યારે પણ પાછો ગમે ત્યારે બહુ મુશ્કેલી આવી જાય તો આર્થ થઈ જાય. એ એકાએક મોટી ખોટ પડી જાય તો પાછો અર્થાર્થી થઈ જાય. એ 3 એકબીજામાં ફરતા રહે. પરંતુ જ્યારે જ્ઞાની થાય ત્યારે જ્ઞાની માટે એનું સાધન પણ આત્મનિષ્ઠા અને સાધ્ય પણ આત્મનિષ્ઠા. એને બીજા કશાની જરૂર નહીં. તેષામ જ્ઞાની નિત્યયુક્ત, પેલા અનિત્યયુક્ત. એ 4 જોડાયેલા હોય, પાછું મુશ્કેલી આવે એટલે જોડાવાનું બંધ થઈ જાય. કંઈક ઈચ્છાઓનું વેટ આવે ને આ જોઈએ એમ થાય એટલે પાછું એમાં પડી જાય. પણ આ તો નિત્યયુક્ત, કેમ કે એ મારી સાથે મારો સ્વરૂપ જ છે. એક ભક્તિ, એનું માત્ર ડિવોશન મારામાં. એ પ્રિય હિ જ્ઞાનીન અત્યર્થમ અહમ તત મમ પ્રિય. એને હું અત્યંત પ્રિય છું, કેમ કે હું મારું સ્વરૂપ છું. મારું સ્વરૂપ જ જ્ઞાની છે, અને હું જ્ઞાનીનું સ્વરૂપ છું. માટે કેમ કે મારા જીવના આસમ મને હું બહુ ગમું જે કહ્યું, સૌથી વધારે પ્રિય આપણે છીએ. એ આપણે અને પરમ તત્વમાં જ્યારે કશો ભેદ નથી એમ લાગે ત્યારે એના માટે સૌથી વધારે પ્રેમ હોય. કેમ કે આપણા માટે સૌથી વધારે પ્રેમ હોય, બે એક થઈ ગયા. માટે એક ભક્તિ અત્યંતમ અને સતમમ પ્રિય. ઉદારા સર્વ એવ એતે. જુઓ પદ્યમાં, જાણીતું આત્મા એવ મેં મતલબ બધા સરસ છે લોકો, પણ આ તો હું જ છું. જાણીતું આત્મા એવ, આત્મા એટલે હું પોતે. કૃષ્ણ કહે છે હું જ જ્ઞાની છું. એ મારામાં એનામાં કશો ભેદ રહેતો નથી. આસ્થિત છે યુક્ત આત્મા, એ મારામાં જોડાઈને મામ એવ અનુત્તમામ ગતિ, મારી ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે. મારી સાથે જ એક રૂપ થઈ જાય. બહુનામ ધર્મ નામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદર્ભ. એ હા કેવું? ભરતોમાં શ્રેષ્ઠ. વૃષભ એટલે શ્રેષ્ઠ. વૃષભ એટલે આટલો. વૃષભ એટલે શ્રેષ્ઠ.
ભરત ઋષભ, ભરતોમાં શ્રેષ્ઠ, એ ભરત વંશમાં જે શ્રેષ્ઠ વ્યક્તિત્વ હતું એવો. ઋષભ અને ઋષભ બે શબ્દો પાસે એટલા બધા એટલે નજીક છે એટલે આપણે ક્યાં કન્ફ્યુઝન થઈ જાય. વૃષભ અને ઋષભ, વૃષભ એટલે આટલો થાય, ઋષભ એટલે શ્રેષ્ઠ થાય. સ મહાત્મા સુદુર્લભ એટલે સુકૃત જોઈએ, ઈશ્વર તરફ જવા માટે સુકૃતિનો જનાહા શબ્દ વાપર્યો. અમારા એક આચાર્ય વાત કરતા હતા, સુબોધાનંદજી મારા આચાર્ય, હિમાલયમાં સિદ્ધબારીના આચાર્ય હતા, એવો દેર લઈ થઈ ગયો. એટલે એક બ્રહ્મચારી બહુ સરસ હતો, મીન્સ કોર્સમાં 3 વર્ષનો કોર્સમાં જોડાયો હોય એવો સરસ ભણતો હતો અને સરસ મજા આવતી હતી અને એમ લાગતું હતું કે આની ભવિષ્ય બહુ જું છે, બી અ વેરી ગુડ સંન્યાસી, ટીચર બહુ સારું હતો વેદાંતનો. સડનલી છોડીને ચાલ્યો ગયો. તો બધાએ કીધું કે આને થયું શું? તો એ કીધું, આચાર્ય કીધું એના પુણ્ય સમાપ્ત થઈ ગયા. કંઈક દુષ્ટ ઊભું થયું જેથી એનું મન પાછું વિઠેરાઈને સંસારમાં રહ્યું. પણ અવ્યભિચાર એને ભક્તિ યોગે એટલે નાની છે, ઈશ્વરને પરમ તત્વને બરાબર સ્વીકારીને ચાલે પોતાના તત્વ તરીકે. માટે એ જરાતે એનું મન બીજી તરફ જતું નથી. એ ગુણોને આ બરાબર તરી શકે, સમ અતિત્ય સરસ રીતે તરી શકે અને પરમ તત્વને માટે લાયક બને. તો ભાષ્ય કહે છે એટલે યોગ્ય બને છે, સમર્થ થાય છે, કોમ્પિટન્ટ થાય છે. હા, એવું કરતા એને જ્યોતિષ સારું આવડતું. મામ ચ ઈશ્વરમ નારાયણં સર્વભૂત હૃદય આશ્રિતં યો યતિઃ કર્મી વા અવ્યભિચારેણ ન કદાચિત યો અવ્યભિચરતિ ભક્તિ યોગેન ભજનમ ભક્તિ સા એવ યોગઃ તેન ભક્તિ યોગેન સેવતે સગુણાન સમતિત્ય એતાન યથોક્તાન બ્રહ્મ ભૂયાય ભુવનમ ભવનમ ભૂયો બ્રહ્મ ભૂયાય બ્રહ્મ ભવનાય મોક્ષાય કલ્પતે સમર્થો ભવતિ ઇત્યર્થઃ. મામ ચ, મામ ઈશ્વરમ, મામ નારાયણમ, મામ સર્વભૂત હૃદય આશ્રિતમ, બધા પ્રાણી માત્રના હૃદયમાં રહેલો. આશ્રિત એટલે અહીંયા હૃદયમાં રહેલો, એનું આશ્રિત થઈ ગયું એવું નહીં. બધાના હૃદયમાં જે સ્થિત છે એવો નારાયણ. નારાયણ એટલે બધામાં રહેલું તત્વ એ નારાયણ કહેવાય. યો યતિ કર્મી વા, જો એટલે સંન્યાસીને જ અધિકાર થયો નથી, કર્મી વા. ભલે દેખાવામાં સંસારમાં દેખાતો હોય, પ્રવૃત્તિઓ દેખાતો, છતાં પણ જો આ કમિટમેન્ટ હોય અંદરથી જનકની જેમ, તો એ અને તો એ નાની જ છે, એ પરમ તત્વની સાથે એકરૂપ જ છે. યતિ કર્મી વા અવ્યભિચારેણ ન કદાચિત યો વ્યભિચરતિ, જરા તે બીજી દિશામાં જેનું મન જાતું નથી. ભક્તિ યોગેન ભજનમ ભક્તિ સા એવ યોગ, આ એ ભગવાનની જે ભક્તિ કરે છે, ભક્તિમાં 3 વસ્તુ હોય, વિશ્વાસ હોય, આદર હોય અને પ્રેમ હોય. આ 3 બરાબર પારિપરિપક્વ ઈશ્વર માટે થાય, પોતાના તત્વ માટે થાય. તેને ભક્તિ યોગેન સેવતે, મને સેવન કરે. સગુણાન સમતિત્યત, એ ગુણોને સરસ રીતે તરી જાય. ક્યાં ગુણોને? એતાન યથોક્તાન, અગા આપણે જે આખા અધ્યાયનું વર્ણન કર્યું એ 3 ગુણો, સત્વ રજસ અને તમસ, એને તરીને બ્રહ્મ એટલે ત્રિગુણાતીત થઈને બ્રહ્મ ભૂયાય ભવનમ ભૂયો બ્રહ્મ ભૂયાય, જે બ્રહ્મ છે, બ્રહ્મ લોક જે છે એટલે બ્રહ્મ જ છે, એ બ્રહ્મ ભવનાય એટલે કે મોક્ષાય, મોક્ષને પ્રાપ્ત કરે. બ્રહ્મના ભવનને એટલે બ્રહ્મની સ્થિતિને એટલે પરમ તત્વને પ્રાપ્ત કરે, એને એની સાથે એકરૂપ થઈ જાય. સમર્થો ભવતી, હી બિકમ્સ કોમ્પિટન્ટ, કેમ કે એની અવ્યભિચારેની ભક્તિ છે. He is totally devoted to
પરમ તત્વ અને બરાબર સમજે છે કે આ મારું મારું સ્વરૂપ છે. ત્યારે ક્રોધ એતત ઇતિ ઉચ્યતે. આવું કેમ થાય છે? તો કહે છે બ્રહ્મણો હિ પ્રતિષ્ઠાહમ અમૃતસ્ય વ્યયસ્ય ચ શાશ્વતસ્ય ચ ધર્મસ્ય સુખસ્યૈકાંતિકસ્ય ચ બ્રહ્મણો હિ પ્રતિષ્ઠા અહમ અમૃતસ્ય પ્રતિષ્ઠા અહમ અવ્યયસ્ય પ્રતિષ્ઠા અહમ શાશ્વતસ્ય ધર્મસ્ય પ્રતિષ્ઠા અહમ સુખસ્ય એકાંતિકસ્ય ચ પ્રતિષ્ઠા અહમ. પ્રતિષ્ઠા અહમ બધે લાગુ પડે. એવું જ છું બધું. આ ભગવાને જે કંઈ છે, જે કંઈ આપણે માનીએ છીએ, બ્રહ્મ માનીએ છીએ, અમૃત માનીએ છીએ, અવ્યય તત્વ માનીએ છીએ, શાશ્વત તત્વ માનીએ છીએ, એકાંતિ સુખ ત્યારે વિચલિત ન થાય એવું પરમ સુખ જે છે એ બધું એ હું જ છું. હું એટલે પર આપણી અંદર રહેલું પરમ તત્વ. કૃષ્ણ વ્યક્તિત્વ તરીકે વાત કરતા જ નથી. એ અસ્તિત્વ સાથે વાત કરે, અસ્તિત્વની દ્રષ્ટિએ વાત કરે, પરમ તત્વની દ્રષ્ટિએ, અંદર રહેલા અંતરાત્માની દ્રષ્ટિએ. તો કહે છે બ્રહ્મણ પરમાત્મન હિ યસ્માત પ્રતિષ્ઠા અહમ પ્રતિષ્ઠતિ अस्मिन् यदि प्रतिष्ठा अहम प्रत्यगात्मा બ્રહ્મણ આ પરમાત્મન બ્રહ્મ બ્રહ્મા બ્રહ્મ બ્રહ્મ જેને આપણે પરમાત્મા કહીએ. યસ્માત પ્રતિષ્ઠા અહમ પ્રતિષ્ઠતિ યસ્મિન ઇતિ પ્રતિષ્ઠા. પ્રતિષ્ઠાની વ્યાખ્યા કરી. જે પ્રતિષ્ઠિત હોય, જેમાં પ્રતિષ્ઠિત હોય એ પ્રતિષ્ઠા કહેવાય, એ પ્રતિષ્ઠિત કહેવાય. આ પ્રતિષ્ઠિત શેમાં છે? તો આપણા માયલા તત્વમાં અંદર પ્રત્યેગાત્મા. પ્રત્યેગાત્મા પ્રત્યેક એટલે કોગ્નિશન. પ્રત્યેક આત્મા એટલે છેલ્લું કોગ્નિશન જે થાય એ પરમ તત્વ. એને અધ્યાત્મ કહ્યું. અધ્યાત્મ એટલે હું પોતે. હું પોતેની શોધ કરીને જ્યાં તમારો છેડો આવે, માંડુક્ય કીધું એકાત્મ પ્રત્યય સાર, એક જ પરમ તત્વ. અને પ્રત્યેકનો સાર આવી જાય ત્યાં. એમ કે એ શરીરને જોનારો તો શરીર નહીં, મનને જોનારો નહીં, બુદ્ધિને જોનારો નહીં, વ્યક્તિત્વને જોનારો નહીં, આ બધાને જોનારો. ઇન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિયો કર્મે એ બધી શબ્દ સ્પર્શ રૂપ રસને જુએ છે. રૂપમ દ્રશ્યમ લોચનમ દૃટ તદૃશ્યમ દૃટ માનસમ દૃશ્યાધિવૃત્તય સાક્ષી દુઃખ એવ નતું દૃશ્યતે. આ આંખો છે એ બધા દ્રશ્યોને જુએ છે, અનેક પ્રકારના રૂપને જુએ છે. કાન અનેક પ્રકારના શબ્દોને સાંભળે છે. જીવવા અનેક પ્રકારના સ્વાદ લે છે. આ બધા પ્રકારના સ્વાદ લેનારી જીવવા એક જ, બધા પ્રકારના રૂપ જોનારી આંખ એક જ, બધા પ્રકારના શબ્દો સાંભળનારું કાન એક જ. પરંતુ એ કાન, એ નાક, એ જીવવા, એ આંખ, એની પાછળ મન હોય તો એ બધા કામ કરે. તો આ બધાને જોનારું મન એક જ. અને મન આ બધાની પરિસ્થિતિને પણ જુએ છે. મારે કાને સંભળાય છે, નથી સંભળાતું, આંખે દેખાય છે, નથી દેખાતું, આ જીભ આજે કચરાઈ ગઈ છે, નથી કચરાણી, આ બધું પણ મનને ખબર પડે છે. પરંતુ મનની પણ સ્થિતિ છે. મનમાં પણ સુખતા આવે છે, દુઃખ આવે છે, ક્યારેક અભિમાન આવે છે, ક્યારેક તિરસ્કાર આવે છે, આત્મ તિરસ્કાર થાય છે, લોભ આવે છે, ક્રોધ આવે છે, મદ આવે છે. આ બધી મનની સ્થિતિઓને પણ હું જોઉં છું. તો કે જે રૂપ રોચનમ દૃશ્યમ લોકમ તદૃશ્યમ દૃશ્યાધિવૃત્તય સાક્ષી. ધીવૃત્તય આ બંનેને બુદ્ધિની વૃત્તિઓને પણ જોનારો જે છે એ એકાત્મ પ્રત્યય સાર, એ પ્રતિકાત્મા. એ નતું દૃશ્યતે, એ ક્યારે એને જોઈ શકાય નહીં. માત્ર એનો સબ્જેક્ટિવલી અનુભવ થાય કે છે, કિંચિત અસ્તિ. વિવેકચૂડામણી કહે છે કંઈક છે. એ પ્રત્યેગાત્મા, પરિષ્ઠા અહમ પ્રત્યેગાત્મા. એટલે કૃષ્ણ વાત કરે છે પ્રત્યેગાત્માના સ્ટેન્ડ પોઈન્ટથી. બ્રહ્મના પ્રતિષ્ઠા અહમ. બ્રહ્મ પરમ તત્વ એ પ્રત્યેગાત્મા જ છે. કેવો બ્રહ્મ? ત્રિદોષસ્ય બ્રહ્મણ
ઈદૃશસ્ય બ્રહ્મણ, એવું બ્રહ્મ તો કે અમૃતસ્ય અવિનાશિન અવ્યયસ્ય અવિકારિણ શાશ્વતસ્ય ચ નિત્યસ્ય ધર્મસ્ય જ્ઞાનયોગ ધર્મ પ્રાપ્યસ્ય સુખસ્ય આનંદરૂપસ્ય એકાંતિકસ્ય અવ્યભિચારિણ અમૃતસ્ય અવિનાશિન. એ બ્રહ્મ કેવું તો અવિનાશી. આ મન બુદ્ધિ ઇન્દ્રિયો આ બધા વિનાશી છે, શરીર સાથે જોડાયેલા, વ્યક્તિત્વ સાથે જોડાયેલા, પણ આ તો અમૃત છે. અને પાછું અવ્યય છે, એમાં કોઈ વિચારને સ્થાન નથી. મનની અંદર વિચારો છે, બુદ્ધિમાં વિચારો છે, ઇન્દ્રિયોમાં વિચાર છે. આજે સારું થતું હોય, કાલે ખરાબ જોઈએ, નબળી પડી જાય, પરંતુ આ અવિચારીને આ બધાને જોનારો અને શાશ્વત નિત્ય, આ બધા અનિત્ય છે. શરીર આજે છે ને કાલ નથી. એની સાથે જોડાયેલું મનની સ્થિતિ પણ આજે છે ને કાલ નથી. બુદ્ધિ આ બધા જ અનિત્ય છે, પણ આ તો નિત્ય છે. શાશ્વતસ્ય નિત્વસ્ય. અને ધર્મસ્ય એનો અર્થ કર્યો જ્ઞાન યોગ ધર્મ પ્રાપ્યસ્ય. આ જ્ઞાનની સાથે જોડાવું, પોતાના સ્વરૂપના જ્ઞાનની સાથે, એના દ્વારા જે પ્રાપ્ત થાય છે એ હું પ્રત્યેગાત્મા. અને સુખસ્ય, સુખ કેવું એકાંતસ્ય આનંદ રૂપસ્ય. સુખસ્ય એટલે આનંદ રૂપસ્ય. સુખ અને આનંદ બે આમ ટેકનિકલી થોડા જુદા શબ્દો પડે છે, માટે શંકરાચાર્ય આનંદ રૂપસ્ય શબ્દો આપ્યો. એટલે સુખ ઘણી વાર પ્લેઝરના અર્થમાં વપરાય. આપણી સુખદ પરિસ્થિતિઓ અને સુખદ અનુભવોના સંદર્ભમાં સુખ મળ્યું, પરંતુ આ તો આનંદરૂપ. આનંદ છે એ આંતરિક છે, માટે આનંદ રૂપસ્ય. પણ આનંદરૂપ કેવું એકાંતિકસ્ય અવ્યભિચારિણ. જરાય એમાં આગું પાછું થાય નહીં. ઇન્દ્રિયોના સુખો આજે મજા આવતી હોય ને કાલે મજા ન આવે, આજે ગમે ને કાલે ન ગમે, પરંતુ આ ક્યારેય ન ગમે એવું ન થાય. આ હંમેશા તમને પરમ આનંદમાં જ રાખે, જો એના તરફ અભિમુખ થાવ તો. એના તરફ જેટલા અભિમુખ થાય એવું આ બધા આપણને હેરાન કરતા માટે કોણ આપણે એટલું દુનિયાની પરિસ્થિતિ, એના ટાચલોચા, આપણું શરીર, આપણું મન, આપણી બુદ્ધિ, આપણું વ્યક્તિત્વ, એ અત્યારે આપણને ખૂબ હેરાન કરે. દુનિયા આપણને હેરાન કરે. એટલે પ્રકાશ જ્યારે કહેવાય ત્યારે જેટલો પ્રકાશ કહેવાય એટલી ઓબ્જેક્ટિવિટી વધે. પછી બધી પરિસ્થિતિઓ રહે. આપણે અત્યારે વી આર બ્રાન્ડિંગ ધી સિચ્યુએશન્સ એઝ સક્સેસ, ફેલ્યોર એન્ડ ગુડ, બેડ, અર્લી. ધીસ ઇઝ અવર બ્રાન્ડિંગ. દે આર જે સિચ્યુએશન્સ. પરિસ્થિતિઓ તો સામે આવતી રહેવાની. એ પડદાની જેમ જોતો હોય, જોયા કરતો હોય. એ પરિસ્થિતિઓને બ્રાન્ડિંગ ન કરે. એક બહુ હોશિયાર છોકરો હોય અને 100માંથી 100 માર્ક મેથેમેટિક્સમાં આવશે માર્ક માંગતો હોય, અને એના 95 માર્ક આવ્યા તો એ ડિપ્રેસ થઈ જાય. અને એક છોકરો 40 માર્કે પાસ થવાતું હોય અને 40 માર્ક આવી ગયા તો નાચવા માંડે. એટલે પહેલાને થયું 40 માર્કે હું સફળ થઈ ગયો, પહેલાને 95 માર્ક એટલે નિષ્ફળ થઈ ગયો. ધીસ ઇઝ ઓલ બ્રાન્ડિંગ ધી સિચ્યુએશન. એટલે તમે પરિસ્થિતિને જુઓ જ માત્ર. તમે એની ઉપર તમારું કોઈ બ્રાન્ડિંગ કરતા નથી. યુ આર નોટ પાસિંગ એની જજમેન્ટ. યુ ડુ નોટ બીકમ અ જજમેન્ટલ પર્સન ફોર એનીથિંગ. યુ જસ્ટ એક્સેપ્ટ વોટ એવર ઇટ ઇઝ. એટલે તો આનંદ રૂપસ્ય એકાંતિકસ્ય અવ્યભિચારિણી થાય. એ તો આ દુનિયા આપણને હેરાન કરે, અને દુનિયાની પરિસ્થિતિઓ હેરાન કરે એવી હોય જ. જો તમે એને હેરાન કરનારી માનો તો આ પરિસ્થિતિ તો છે,
આજે છે ને કાલે જવાની એમ માનો તો એટલી હેરાન ન કરે. આ શરીર અનિત્ય છે એ સ્વીકારાય જ નહીં. એમ જ માનીએ કે મૃત્યુ તો બીજાને આવે. વૃદ્ધાવસ્થા એટલે શું? તો મારી ઉંમરથી 10 વર્ષ વધારે હોય વૃદ્ધાવસ્થા. મારા મિત્ર કહે છે સતીશ ડાક્ટર, ઓલ્ડ એજ ઇઝ અવર એજ પ્લસ 10 years. 70 વર્ષનો હોય એમ થાય 80 વર્ષનો તો બહુ મોટી ઉંમરનો કહેવાય. 60 વર્ષના એમ થાય 70 વર્ષના બહુ મોટા કહેવાય. 60 વર્ષને મોટા ના લાગે, 70 ને 70 મોટા લાગે, 75 ને 75 મોટા ના લાગે, એટલે 85 હોય તો મોટા કહેવાય. સ્વીકારીએ નહીં આપણે, સ્થિતિ જે છે સ્વીકારીએ નહીં. એનું બીજાને વૃદ્ધ માને, આપણે વૃદ્ધ ન માનીએ. હા, એટલે આપણને કોઈ કાકા કે આપણે નારાજ થઈ જઈએ. પછી ધીમે ધીમે કાકા સ્વીકારે, પણ દાદા કીધા તો આપણને ખોટું લાગી જાય. સ્વીકારી ના શકીએ આપણે, જે છે એ સ્વીકારી ના શકીએ. હા, એ તો કહે છતાં બા કે એટલે આપણને વાત્સલ્ય ભાવ ઉભરાવો છે એની માટે, પરિસ્થિતિને દ્રષ્ટિ જો તો. અરે મારી દીકરી બિચારી શાક વેચવા નીકળી. શરીરને સાચું માનીએ અને નિત્ય માનીએ તો પ્રશ્ન થાય. શરીરને સ્વીકારી લઈએ આ થાય, વૃદ્ધાવસ્થા આવવાની. હરિન્દર હવે લખ્યું છે કે મને એને એક અમુક વાલ ધોઈ થઈ એટલે સરસ રીતે ગોઠવે એને, અને માનતા હતા આને લીધે ઉલટાનું વધારે સરસ લાગુ છું. ત્યારે બહાર હતા કોઈ પેલી વખતે કાકા ગયા ને એટલું ઉઠ લાગી આવ્યું મને કે. એનું કારણ એ છે કે આપણે કોઈ દિવસ વૃદ્ધ થતા નથી. એક ટેકનિકલ કારણ એ છે એટલે વી આર આત્માન ઇઝ એટર્નલ, નિત્ય, એ ક્યારેય વૃદ્ધ થાય નહીં. માટે મીરાએ કહ્યું મારો હંસલો નાનો ને દેવ જૂનું રે થયું. દેવ જૂનું થાય છે, આપણો હંસલો તો નાનો નાનો એવો ને એવો. 20 વર્ષના હતા, 25 વર્ષના હતા, એમાંથી એવા જ આપણે. એ બધું આપણે અત્યારે 25 વર્ષના હોય ત્યારે આપણને જે અનુભવો થયા એ આ મારા જ અનુભવો હતા. એટલે મને એવું જ લાગે છે હમણાં થયા. 50 વર્ષ થઈ ગયા હોય તો પણ વી આર ધી સેમ પર્સન. એટલે એનું કારણ છે ખરું, પણ એ કારણને એ એટલા માટે છે કે પરમ તત્વ તરીકે આપણે એજલેસ છીએ, ઇટરનલ છીએ, પણ આપણે શરીરને સાચું માનીને પાછું ઇટરનલ થવાનો પ્રયત્ન કરીએ, અને ત્યારે આઘાત લાગે છે કે આપણું શરીર અને આપણે આવા થઈ ગયા. આપણે આવા નથી થયા. પેલા અવિનાશ વ્યાસે એક ગીત લખ્યું અને લોકો ભજન માનીને બહુ આમ ભાવથી જવા માંડ્યા કે બહુ રે સમજાવ્યું તો એ પંખી નવું પિંજરું માટે, પંખીડાને આ પિંજરું જૂનું લાગે. ક્યાં પંખીડાને જૂનું લાગ્યું? ક્યાં પંખીડાને થયું મારે નવું પિંજરું જોઈ છે, આ શરીર નથી જોતું, આ શરીર છોડી દઈએ. ક્યાં પંખીએ થયું? હા 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 હા. એટલે એ કવિતા જ ખોટી છે. મિત્ર અવિનાશ વ્યાસ એવો જસ્ટ એન ઓર્ડિનરી પોએટ, અને એને લખ્યું ભાવમાં કંઈક, અને પછી લોકો બધાની જેમ ગાવા માંડે. પણ આપણે વી આર એટર્નલ, છતાં પણ આપણે શરીરને સાચું માનીને એની સાથે આપણી એટર્નિટી, બિકોઝ એટર્નિટી આપણો સ્વભાવ છે, માટે આપણે કોઈ મૃત્યુ સ્વીકારી શકીએ નહીં, પરંતુ શરીરને સ્વીકારીને પછી મૃત્યુ ના આવે એમ માનીએ.
પણ મૃત્યુ એટલે એક ઓરડામાંથી બીજા ઓરડામાં જવું, એવી જો બરાબર સ્પષ્ટતા ઢૂંટાઈ જાય તો મૃત્યુની ચિંતા જ ન રહે. એ સમથિંગ વેરી વેરી નેચરલ. અને મેં કહ્યું કુંદન ટ્રાવેલ લખ્યું છે, તૈયાર હોય છે માણસ. એટલે માનસિક તૈયારી મકરંદભાઈની અમુક એક પંક્તિ છે કે પેલો કબાડી ઊભો છે, હતો હાટને હાટમાં એક કબાડી ઊભો છે, એ તો ખોટું એટલું ખંખેરે છે મારા હરિવરની મેં. કાનો એક કબાડી ઊભો, કબાડી ઊભો હાટ વાટે. આપણે બજાર, આપણું હાટ પૂરું નથી, બજાર પૂરા જ નથી, હજી આ કરવું, હજી એ કરવું છે. ત્યાં પેલો કબાડી આવીને ઊભો રહે. કબાડી જૂની વસ્તુ છે એટલે પેલું આપણું જૂનું શૈલ લેવા આવે. કાનો એક કબાડી ઊભો હાટ વાટે વિકરાળ, કોઈ ધ્રુજે કોઈ ડૂસકે. આ ક્યાં આવ્યો? કોઈ ધ્રુજે કોઈ રડવા માંડે, મારે બનવું પડશે, હજી તો આટલું બાકી છે, હાટ છે હજી બાકી. કોઈ ધ્રુજે કોઈ ડૂસકે, હું તો તાળી દઉં તત્કાળ. અરે વાહ, આવી ગયો દોસ્ત. એ તો ખોટું એટલું ઠંઠેરે રે, ખોટું એટલું ઠંડે, શરીરને ઠંઠે જાય, નોટ ધી બોડી. આવી સમજ આવે મારા હરિવારની બહેરે એમ કે છે. એટલે આપણે અવિનાશી છીએ, નિત્ય છીએ, આનંદરૂપ છીએ. અને આ બરાબર આનંદરૂપ કેવું તો અવ્યભિચારીના. એ આનંદ ક્યારેય ખૂટે નહીં, કોઈથી ડિસ્ટર્બ થાય, અનાહત આનંદ. આપણા બધા જે સંસારિક આનંદ હોય કે વિષય સાથેના સંબંધિત હોય કે કોઈ પણ સૂક્ષ્મ આનંદ હોય, એ હોય તો પણ એ આહત થઈ જાય ગમે ત્યારે. પણ આ તો કોઈનાથી આહત ન થાય એવો અનાહત એકાંતિક અવ્યભિચારેણ સુખમ. અમૃતાદિ સ્વભાવસ્ય પરમાત્મનઃ પ્રત્યેગાત્મા પ્રતિષ્ઠા સમ્યક જ્ઞાનેન પરમાત્મતયા નિશ્ચિયતે તતેતત બ્રહ્મ ભૂયાય કલ્પતે इति ઉત્તમ. આ અમૃત સ્વભાવ, આ અવ્યય સ્વભાવ, આ શાશ્વત સ્વભાવ, આ એકાંતિક સુખનો સ્વભાવ, એ સ્વભાવ જે છે એ પરમાત્માનો સ્વભાવ છે. અને એ પરમાત્મા ક્યાં છે? પ્રત્યેગાત્મા પ્રતિષ્ઠા. એ તમારું જ પોતાનું સ્વરૂપ, એસેન્શિયલ સ્વરૂપ, અંતનું સ્વરૂપ, એકાત્મ પ્રત્યય સારમ એ છે. એ સમ્યક જ્ઞાનેન, જેવું છે એવું આપણને આપણા સ્વરૂપને સમજીએ, હું કોણ છું તપાસ કરીને, ત્યારે એ પ્રત્યે સમ્યક જ્ઞાનેન પરમાત્મતયા નિશ્ચય છે. ત્યારે નિશ્ચય થઈ જાય કે પરમ તત્વમાં મારામાં કોઈ તફાવત નથી. તત્વમસી અહમ બ્રહ્મ અસ્મિ તત એતત બ્રહ્મ ભૂયાય કલ્પતે ઇતિ ઉત્તમ. અને માટે એ બ્રહ્મને માટે ત્યારે બરાબર પરિપક્વ થાય, એની સાથે એટલું થઈ જાય. યયા ચ ઈશ્વર શક્ત્યા ભક્ત અનુગ્રહ આદિ પ્રયોજનાય બ્રહ્મ પ્રતિષ્ઠતે પ્રવર્તતે સા શક્તિ બ્રહ્મ એવ અહમ શક્તિ શક્તિમતો અનન્યત્વાत् इति अभिप्रायः. यथा च ईश्वर शक्त्या ब्रह्म भक्त अनुग्रह आदि प्रयोजनाय ब्रह्म प्रतिष्ठते प्रवर्तते. અને જે આપણને ભગવાન કહીએ છીએ, આપણા ઈષ્ટદેવ કહીએ છીએ, જે આપણી પ્રાર્થના સાંભળે છે, આપણું રક્ષણ કરે છે, એ ભક્ત પર અનુગ્રહ કરે છે, એવી રીતે જે બ્રહ્મ છે એ બ્રહ્મની પ્રતિષ્ઠા પણ હું છું. બ્રહ્મ પ્રતિષ્ઠતે પ્રવર્તતે સા શક્તિ બ્રહ્મ એવ અહમ. એ શક્તિ પણ હું જ છું. એટલે શક્તિ શક્તિ મતો હો અનન્યત્વાત ઇતિ અભિપ્રાય. શક્તિ અને શક્તિ વાવ એ બે જુદા ન હોય. સાપ અને સાપની વાટી ચૂંટી ગતિ રામકૃષ્ણ દેવ કહેતા જુદી ન હોય. અગ્નિ અને અગ્નિની ઉષ્ણતા જુદા ન હોય. એવી રીતે પરમ તત્વ અને એ કોઈ અશક્ત નથી. રમણ ગીતામાં ગયા વખતે આવ્યું હતું. એક જ છે, શક્તિ એક જ છે, પરમ તત્વ સાથે સંબંધિત જ પૂરેપૂરી. એ જ પરમ તત્વ શક્તે હે સર્વશક્તે હે.
સર્વશક્તિમત પણ શબ્દ નહીં, સર્વશક્તિ, એ સર્વશક્તિ જેના પર આશ્રિત છે એ પરમ તત્વ, એ પણ હું જ છું. અથવા બ્રહ્મ શબ્દ વાક્યત્વાત સવિકલ્પકમ બ્રહ્મ તસ્ય બ્રહ્મણઃ નિર્વિકલ્પકઃ અહમ એવ ન અન્ય પ્રતિષ્ઠા આશ્રયઃ. અથવા તો બ્રહ્મ શબ્દ દ્વારા જે સવિકલ્પ બ્રહ્મની વાત થાય છે, જે સગુણ બ્રહ્મની વાત થાય છે, જે આપણા પ્રાર્થના સાંભળે છે, આપણી રક્ષા કરે છે, જે સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ સંહાર કરે છે, એ તત્વ જે છે તસ્ય બ્રહ્મણઃ, એ બ્રહ્મનો નિર્વિકલ્પ અહમ એવ પ્રતિષ્ઠા, એની પણ પ્રતિષ્ઠા તો હું જ છું, એક જ છે. સવિકલ્પ અને નિર્વિકલ્પ એક જ છે. સૂર્ય ગઈ વખતે મેં દ્રષ્ટાંત આપ્યું મળેલા અમારા શહેરોમાં ગીતામાં કે સૂર્ય ઉઠે છે અને આથમે છે. સવારે પૂર્વ દિશામાં હોય, સાંજે પશ્ચિમ દિશામાં હોય. સૂર્ય આવે અને ઉષ્ણતા આવે, ઠંડી ઓછી થવા માંડે, તે પ્રકાશ થઈ જાય, મોટો પ્રવૃત્તિમાં પડી જાય, રાત થાય અને બધું સંકેલાઈ જાય, અંધકાર આવી જાય, અને આપણે સૂર્યને પ્રાર્થના કરીએ, ભગવો દેવસ્યથી મહી, તમે અમને પ્રકાશ આપ્યો, તમે અમને ઉષ્ણતા આપી, તમે અંધકારને દૂર કર્યો. હવે સૂર્યને પૂછો તો એ કહેશે કે અંધકાર એટલે શું? સૂર્ય ક્યારેય અંધકાર જોયો નથી. તમે પૂર્વમાં યોગ્યા અને તમના દર્શન કરીને અમે કૃતાર્થ થયા, તો કે પૂર્વમાં ઉઠવું એટલે શું? શું તો ધ્યાને ત્યાં છું, પૃથ્વી આમ રોડવો પડે મારી હાથ. તમે ઉષ્ણતા આપી, તમે અમને પ્રવૃત્તિમય કર્યા, તમારા લીધે આપણું ડાયનેમિઝમ આવ્યું, તમારે જે વિટામિન ડી મળી રહ્યું છે. તો સૂર્ય કહે છે કે મેં કશું આપ્યું નથી, હું તો છું મારી મારા ઘરો મારા પોતાની પ્રતિષ્ઠામાં, મહિમામાં પ્રતિષ્ઠિત છું. મેં કશું જ ઈરાદાપૂર્વક કર્યું નથી, હું છું અને આ બધું થાય છે. પરંતુ જો પૃથ્વીના સંદર્ભમાં જોઈએ, પૃથ્વીની ઉપર ઉભેલા માનવીના સંદર્ભમાં તો ચોક્કસ ઉઠે છે, આત્મે છે, આપણી ઉપર કૃપા કરે છે, ઉષ્ણતા આપે છે, પ્રકાશ આપે છે, સ્થિતિ આપે છે, ઠંડી દૂર કરે છે. પરંતુ સૂર્યની દ્રષ્ટિથી જોઈએ તો એ ક્યાં કશું આપે છે? જે સૂર્ય આ બધું આપણને આપે છે, એ સૂર્ય કશું જ આપતો નથી પોતાની મહિમાની દ્રષ્ટિએ. જે સર્વોન તત્વ ભગવાન છે, એ જ નિર્ગુણ તત્વ તરીકે કશું કરતો નથી. સવિકલ્પકમ બ્રહ્મ શબ્દ વાક્યતા, એ અથવા સવિકલ્પકમ બ્રહ્મ, જો સવિકલ્પ બ્રહ્મની વાત કરો, સગુણ બ્રહ્મની વાત કરો, તસ્ય બ્રહ્મનો, એ બ્રહ્મ જે છે એ જ નિર્વિકલ્પ પણ છે. અહમ એવ ન અન્ય પ્રતિષ્ઠા આશ્રય, બીજી કોઈ પ્રતિષ્ઠા નથી. કિન વિશિષ્ટસ્ય, આ સર્વમ બ્રહ્મની શું વિશિષ્ટતા? અમૃતસ્ય, અમારા ધર્મકસ્ય, અવ્યયસ્ય, વ્યયરહિતસ્ય, કિંચ શાશ્વતસ્ય ચ નિત્યસ્ય ધર્મસ્ય જ્ઞાનનિષ્ઠા લક્ષણસ્ય સુખસ્ય તજ્જનિતસ્ય ऐकान्तिकस्य ऐकान्तनियतस्य च प्रतिष्ठा अहम इति वर्तते. किम વિશિષ્ટસ્ય, આ સગુણ બ્રહ્મ અને એ નિર્વિકલ્પ બ્રહ્મ બને એક જ છે, એ કેવા એને માટે શું વિશેષણો વાપરી શકાય? અહીંયા ભાષાંતર કર્યું જ્યારે કિન વિશેષણોથી યુક્ત કેવો સગુણ બ્રહ્મ, તો દેટ ઇઝ નોટ ધી કરેક્ટ ટ્રાન્સલેશન. આ તે છે પહેલા વાક્યમાં, અથવા બ્રહ્મ શબ્દ વાક્યત્વા સવિકલ્પકમ બ્રહ્મ તસ્ય બ્રહ્મનો નિર્વિકલ્પ અહમ એવ ન અન્ય પ્રતિષ્ઠા આશ્રય. એ સવિકલ્પ અને નિર્વિકલ્પ એ તો માત્ર શબ્દો છે, એક જ પરમ તત્વ છે, અને એનો હું પ્રતિકાત્મા પ્રતિષ્ઠા છું. એ કેવો છું? કિમ પ્રતિ વિશિષ્ટસ્ય, એના વિશેષણ શું? તો અમૃતસ્ય, અમરણ ધર્મકસ્ય, અવ્યયસ્ય, વ્યયરહિતસ્ય, જે અમૃત તત્વ છે, મૃત્યુરહિત તત્વ છે, જે ક્ષયરહિત તત્વ છે, એવું તત્વ. કિંચ શાશ્વતસ્ય ચ નિત્યસ્ય ધર્મસ્ય,
એ શાશ્વત તત્વ, નિત્ય તત્વ અને જ્ઞાનનિષ્ઠા લક્ષણસ્ય ધર્મસ્ય, અને જેનું જ્ઞાનનિષ્ઠા લક્ષણ છે એ આત્મજ્ઞાનનું હું પ્રતિષ્ઠા છું. અને સુખજમું તદ્ધનિતસ્ય એકાંતસ્ય એકાંતનિયતસ્ય ચ પ્રતિષ્ઠા, એવું સુખ જે ક્યારેય જાય નહીં, એવો આનંદ જે ક્યારેય છલોછલ હોય, ક્યારેય ઘટે વધે નહીં, એની પણ હું પ્રતિષ્ઠા અહમ ઇતિ વર્તતે, એવો એને અનુભવ થાય. એવો અનુભવ થાય ત્યારે ત્રિગુણાતીત બરાબર થાય, પરિપક્વ થાય. પણ એ પહેલાં પણ સાધકે ત્રિગુણાતીત થવાના લક્ષણોને પોતાનામાં કહેવા જોઈ, જેથી એ આની સાથે પ્રતિષ્ઠિત થઈ શકે આત્મભાવથી, પ્રત્યેગાત્મા રૂપે. इति श्री महाभारते शतशास्त्र्यां संहितायां वैयासिक्यां भीष्मपर्वणि श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे गुणत्रय विभागयोगो नाम चतुर्दशोऽध्यायः. इति श्रीमद् परमहंस परिव्राजक आचार्य गोविंद भगवत पूज्यपाद शिष्य श्रीमच्छंकर भगवतः बताओ श्रीमद्भगवद्गीता भाष्ये गुणत्रय विभागयोगो नाम चतुर्दशोऽध्यायः. श्रीमद परमहंस परिव्राजक आचार्य भगवान गोविंदपादना पूज्यपाद આપણા શિષ્ય ભગવાન શંકરાચાર્ય દ્વારા રચિત શ્રીમદ ભગવદ્ ગીતાના ભાષ્યમાં ગુણત્રય વિભાગ યોગ નામનો 14મો અધ્યાય પૂર્ણ થયો. ઇતિ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. બંધ કરી દો ને પાછું, હા, આમ દબાવીને. અહીંયા આ દબાવ.